ઝડપાયેલા નાસ્તા પર આરોપીની ઓળખ રાજ પ્રકાશભાઈ રામજીભાઈ રૈયાણી ઉંમર વર્ષ 28 તરીકે થઈ છે. તે મૂળ ભાવનગર જિલ્લાના જાંજમેર ગામનો છે અને હાલ સુરતમાં કાપોદ્રા વિસ્તારમાં રહે છે. રાજ રૈયાણી દુબઈમાં રહેતા ગેંગ લીડર મિલન દરજીની દોરવણી હેઠળ ભારતમાં અલગ અલગ બેંક એકાઉન્ટો કમિશન પર મેળવવાનું કામ કરતો હતો, જેનો ઉપયોગ સાયબર ફ્રોડના પૈસા ટ્રાન્સફર કરવા માટે થતો હતો. તે મુખ્ય આરોપી મિલન દરજીનો કૌટુંબિક ભાઈ છે. રેડમાં જપ્ત કરેલો મુદ્દામાલ, ઓફિસ અને આરોપીઓના ઘરેથી સર્ચ દરમિયાન મોટા પ્રમાણમાં સાયબર ક્રાઇમ સાથે સંકળાયેલો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો, જેમાં મુખ્યત્વે મોબાઈલ ફોન નંગ 28 નંગ, ડેબિટ કાર્ડ 86, અલગ અલગ બેંક એકાઉન્ટના પાસબુક 180 નંગ, અલગ અલગ બેંક એકાઉન્ટની ચેકબુક 30 નંગ, સિમ કાર્ડ 258 નંગ, હિસાબની ડાયરીઓ 7 નંગ, કમ્પ્યુટર સીપીયુ અને લેપટોપ 1 નંગ, આ ઉપરાંત કેનરા બેંકના 261 જેટલા એકાઉન્ટના નેટ બેન્કિંગ મારફતે નાણાકીય વ્યવહારો ચાલુ હોવાનું પણ જણાવ્યું હતું. આરોપી રાજ રૈયાણીનો પૂર્વ ગુનાહિત ઇતિહાસ. ઝડપાયેલા આરોપી રાજ રૈયાણીનો અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ છે. તેની અગાઉ 25/7/2024ના રોજ પણ સાયબર ક્રાઇમ હેઠળ કેનરા બેંક સરથાણા બ્રાન્ચ ખાતે રેડ કરીને સાયબર ક્રાઇમ માટે એકાઉન્ટ ખોલાવતી ટોળકીને પકડવાના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી. દેશમાં ફેલાયેલું નેટવર્ક. આ ગુનાની તપાસ દરમિયાન અગાઉ ધરપકડ કરાયેલા ગેંગના 12 સભ્યોની ગુજરાતના પાટણ, જૂનાગઢ સહિત કર્ણાટક, મુંબઈ, હરિયાણા, તેલંગાણા અને અન્ય રાજ્યોમાં નોંધાયેલી કુલ 27 ફરિયાદોમાં પણ ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી મળી આવેલા કુલ 1029 બેંક એકાઉન્ટની તપાસ કરતા NCCRP નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર અલગ અલગ રાજ્યોમાં કુલ 1867 ફરિયાદો નોંધાયેલી હોવાનું સામે આવ્યું છે. ગઈકાલે માનનીય ગૃહમંત્રી સાહેબ, CP સાહેબ અને JCP ક્રાઇમ સાહેબની માર્ગદર્શન અને સૂચના હેઠળ સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા ગુજસી ટોપના એક આરોપી રાજ રૈયાણીને ઝડપી પાડવામાં આવેલ છે. આ જે ગુનો છે ગઈ સાલે 10મા મહિનામાં નોંધાયેલ હતો અને એમાં સ્વાધ્યાય કોમ્પ્લેક્સમાં આવતી એક ઓફિસ જે મોટા વરાછા ખાતે સ્થિત છે, ત્યાં રેડ પાડવામાં આવેલ હતી અને એ ઓફિસના રેડમાં કુલ 28 મોબાઈલ ફોન, 250 સિમ કાર્ડ, 180 જેટલા પાસબુકો અને એના સિવાય જે ત્યાં લેપટોપ હતો, જે લેપટોપ મળી આવેલ હતો, એ લેપટોપમાં લગભગ 261 જેટલા બેંક એકાઉન્ટમાં નેટ બેન્કિંગ મારફતે નાણાંનો વ્યવહાર પણ ચાલતો હતો. તો આ રેડમાં જે મુખ્ય ગેંગ લીડર છે મિલન દરજી, એ મુખ્ય રીતે દુબઈ ખાતેથી કામ કરે છે અને જે રાજ રૈયાણી છે એને એમનો કૌટુંબિક ભાઈ તરીકે એમને સંપર્કમાં આવ્યો હતો અને જે ચાઇનીઝ ગેંગો સાયબર ક્રાઇમ આચરે છે, એમને જે સાયબર ક્રાઇમ આચરવા માટે જે બેંક એકાઉન્ટનો ઉપયોગ થાય છે, તો એ ઉપયોગ પૂરી પાડવા માટે, તમામ બેંક એકાઉન્ટો પૂરું પાડવા માટે રાજ રૈયાણીની મુખ્ય ભૂમિકા હતી આખા ગુનામાં. એના સિવાય આ ગુનામાં અગાઉ 12 આરોપીઓ પણ પકડાયેલ હતા. આ તમામ આરોપીઓ સામે દેશભરમાં કુલ 29 જેટલા ફરિયાદો નોંધાયેલ છે. એના સિવાય આ તમામ આરોપીઓ પાસેથી અમે લોકોને 1029 જેટલા બેંક ખાતાઓનો પણ માહિતી મળી છે. એ તમામ ખાતાઓ સામે NCCRPમાં 1800 જેટલા સાયબર કમ્પ્લેન્ટ્સ ઓલરેડી નોંધાયેલ છે. તો હું સાયબર સેલ અને સુરત પોલીસ વતી હું લોકોને અપીલ કરું છું કે તમને કોઈ પણ પ્રકારની લોભ લાલચમાં આવતા નથી. કમિશનના માટે, નાની કમિશનના માટે તમે તમારું નામ દુરુપયોગ કરે એવા બેંક ગેંગોને નથી આપતા, કેમ કે એ જે તમામ બેંક એકાઉન્ટો છે કે સિમ કાર્ડ છે, એ સાયબર ક્રાઇમ અને સાયબર ફ્રોડ કરવા માટે ઉપયોગ થાય છે અને કાયદેસર રીતે તમારી પણ જવાબદારી આમાં નક્કી થઈ શકે અને તમે પણ આનો ભોગ બની શકો. એટલા માટે હું બધાને અપીલ કરું છું કે આવી કોઈ લોભ લાલચમાં નથી આવતા અને સારી રીતે અગર કોઈ ખબર પડે, તમારી સામે કોઈ અગર કમિશનના માટે બેંક ખાતા ખોલાવવા માટે તમને સંપર્ક કરે, તો તમે સીધી આ બાબતની સૂચના અમે લોકોને આપો તો અમે લોકો પ્રોએક્ટિવ રીતે આ દિશામાં કામ